છે સાથે પધારેલા પરમેશ્વર સાહેબ એકવાર ફરીથી હાથ ઉપર કરીને ગામની સાહેબનું સ્વાગત કરીએ, કેમ કે 1 2 4 માણસની વ્યવસ્થા કરવાની હોય તો આપણને વિચાર આવે, પણ એટલા 700 750 પંચલાઈ ધામથી જે પદયાત્રીઓ જાય અને એમની વ્યવસ્થા કરવાની, અને તે બી દિલથી વ્યવસ્થા કરવાની, તો એવા ગામને સાહેબ એમના ચરણોમાં બી પ્રણામ કરીએ. સાથે જ નાંદેડથી પધારેલા અમારા પરમેશ્વર સાહેબ એમનું બી સ્વાગત કરવા માટે હું વિનંતી કરું કે હરેશ સાહેબ અહીંયા ઉપસ્થિત છે. હરેશ સરને વિનંતી છે કે એમનું સ્વાગત કરવાનું છે. નાંદેડ જે પાવન પવિત્ર એવું ધામ છે, જ્યાં ગુરુદ્વારા બી છે અને પ્રભુ રામચંદ્રજીની ભૂમિ બી છે, તો એવા જેમના નામમાં પરમેશ્વર છે, તો એવા પરમેશ્વરભાઈ અહીંયા ઉપસ્થિત છે. ખૂબ ખૂબ અભિનંદન. નિખિલ સાહેબ, જે નિખિલ સાહેબને બી વિનંતી છે કે આગળ આવે. સાથે જ હું ધર્મેશ સાહેબને વિનંતી કરું કે એમનું સ્વાગત કરવા માટે ધર્મેશ સાહેબના કરકમલોથી આપણે સ્વાગત કરીએ. એવા પાવન પગલા આપણા બી સાઈધામના ધરતી પર મહારાષ્ટ્રથી આવેલા ભક્તોના છે. સાથે જ અર્જુનભાઈ પધારેલા છે. અર્જુનભાઈનું બી સ્વાગત કરવા માટે જયંતિભાઈને વિનંતી છે કે આગળ આવીને જયંતિ સાહેબ એમનું બી સ્વાગત કરીએ. તો આજે એવો સંગમ દસવાડા ગામથી આવેલા જે ભાવિક ભક્તો છે, જલારામ મિત્ર મંડળ, એમને બી વિનંતી છે કે વ્યાસપીઠ પર આવે. દસવાડાથી આવેલા બધા જ ભક્તોને વિનંતી છે એમનો હૃદયથી અહીંયા કથામાં સ્વાગત છે. ખાસ કરીને આજનો એવો સંજોગ છે કે બાબાના ધામથી જે પધારેલા અને દસવાડાથી જે પધારેલા છે ભાવિક ભક્તો, એમનું સ્વાગત ચાલતું છે. અને એ પહેલા બધાએ સાંભળેલું કે આપણે ત્યાં ભારત દેશની સરહદ પર જેમને 25 વર્ષ જે દેશની સેવા કરી, આજે આપણે શાંતિથી નિરાંતે મંડપમાં બેસી રહેલા છે. અને સરહદ પર જ્યારે આપણા જવાનો કાર્ય કરતા હોય, આપણી જે સુરક્ષા કરતા હોય, તો એવા વીરાંગણા કે જેમની સુરેશ ચૌધરી સાહેબની ધર્મપત્ની અહીંયા ઉપસ્થિત છે, તો સુશીલાબેનને બી હું વિનંતી કરું કે આગળ આવે સુશીલાબેન. અને આપણા સાઈ શરણાનંદજીના ધર્મપત્ની એવા લક્ષ્મીબેનને વિનંતી છે કે આપણે સુશીલાબેનનું અહીંયા સ્વાગત કરી લઈએ. તો જે આપણે તો ઘરે છીએ, પણ જેમના પતિ 25 વર્ષ સુધી સરહદ પર જમ્મુ કાશ્મીરથી લઈને કન્યાકુમારી સુધી એમની જે યાત્રા છે, તો એવા સુરેશભાઈના ધર્મપત્ની કે આપણે એક દિવસ આપણા પતિ ઘરે નહીં હોય તો આપણી હાલત કેવી થાય. તો એ વર્ષ 2 વર્ષ અને એવા આતંકી વિસ્તારમાં જ્યારે આપણો પતિ હોય, ત્યારે ઘરની જે વિરંગના જે કાકડકોપરના સુશીલાબેન